ડભોઈમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરો મુદ્દે સહી ઝુંબેશ આયોજન। ડભોઈ શહેરના આંબેડકર ચોક ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાના આદેશ અનુસાર ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના ગંભીર મુદ્દા પર એક જનજાગૃતિ અભિયાન રૂપે વોટ ચોરો સહી ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઝુંબેશનો મુખ્ય હેતુ જનતામાં વોટ ચોરી જેવા લોકશાહી વિરોધી કૃત્યો સામે જાગૃતિ લાવવાનો અને લોકોને તેમના મતાધિકારના મહત્વ વિશે માહિતગાર કરવાનો હતો। કાર્યક્રમની વિગતો અને ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન ડભોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ આંબેડકર ચોક જેવા વ્યસ્ત સ્થળેથી પસાર થતા વાહન ચાલકો તેમજ અન્ય નાગરિકો પાસે સહી કરાવીને અભિયાનમાં જોડાવા અને જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો। આ પ્રસંગે ડભોઈ કોંગ્રેસના મુખ્ય આગેવાન અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં ડભોઈ શહેર કોંગ્રેસના પ્રમુખ શ્રી સતીશ રાવલ, ડભોઈ તાલુકા કોંગ્રેસના પ્રમુખ સુધીરભાઈ બારોટ, ગોપાલભાઈ જીનવાલા, સુભાષભાઈ ભોજવાણી, સિદ્દીકભાઈ વાણિયાવાલા, મુસ્તફાભાઈ ખલીફા સહિત ડભોઈ શહેર અને તાલુકા કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહીને આ ઝુંબેશને સફળ બનાવી હતી। આ સહી ઝુંબેશ દ્વારા કોંગ્રેસે પ્રજા સુધી પોતાનો સંદેશો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રદેશ પ્રમુખ માન્ય અમિતભાઈ ચાવડાના આદેશ અનુસાર આજે અમે ડભોઈ શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ સાથે રહી અને ડભોઈ એપીએમસી પાસે અમે વોટ ચોર ગદ્દી છોડની સહી ઝુંબેશનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારા મોટી સંખ્યામાં અમારા ડભોઈ શહેર તાલુકાના આગેવાનો હાજર છે અને સૌ ખૂબ મોટી સંખ્યામાં લોકો જે અહીંયાથી રોડ પર પસાર થયેલા છે સામે ચાલીને આવીને આજે વોટ ચોર ગદ્દી છોડની સહી ઝુંબેશમાં ભાગ લઈને અમને સમર્થન આપી રહ્યા છે। એ જ બતાવે છે કે આ કેટલો મોટો સ્કેમ હશે। જેમ રાહુલ ગાંધીએ કહ્યું કે મહારાષ્ટ્રની અંદર પણ એમને જાહેર કરી બતાવ્યું છે, બિહારની વાત હોય કે ગુજરાતની વાત હોય, તમામ જગ્યાએ જ્યાં વોટ ચોર ગદ્દી છોડના એક નારો બની ગયો છે અને લોકો સંપૂર્ણ જે સાથ સહકાર આપી રહ્યા છે એ બદલ અમે પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને સાથે